हेलो दोस्तों, केम छो बधा मजामां। लास्ट वीडियो लेक्चर ની અંદર મિત્રો આપણે ચેપ્ટર 3 શ્રેણિક સ્ટાર્ટ કર્યું હતું મિત્રો, જેની અંદર આપણે શ્રેણિક કોને કહેવાય તો કે લંબચોરસ સંખ્યાઓ અથવા તો વિધેયોની લંબચોરસ ગોઠવણી જે કરીએ મોટા કૌંસની અંદર એને આપણે શ્રેણિક કીધો હતો। શ્રેણિકની કક્ષા કોને કહેવાય તો કે હાર અને સ્તંભની સંખ્યા કેટલી છે એના આધારે આપણે m ક્રોસ n, m છે હાર અને n સ્તંભ દર્શાવતા હતા। એના આધારે આપણે હાર અને સ્તંભની સંખ્યા ઉપર તેની કક્ષા કેટલી છે એ આપણે કહેતા હતા। વ્યાપક સ્વરૂપમાં m ક્રોસ n કક્ષાનો શ્રેણિક કેવો હોય, લંબચોરસ શ્રેણિક એ પણ આપણે જોઈ ગયા હતા। લંબચોરસ શ્રેણિકમાં એના ઘટકોની સંખ્યા, એની કક્ષા m હાર અને સ્તંભના ઘટકોના ગુણાકાર કરવાથી જે સંખ્યા મૂલ્ય મળે છે આપણને એ એના ઘટકોની સંખ્યા બતાવતું હોય છે। એના પછી મિત્રો આપણે શ્રેણિકોના પ્રકાર જોયા હતા। તો 7 પ્રકારો જોયા હતા એની અંદર આપણે, જેમાં હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, અદિશ શ્રેણિક, એકમ શ્રેણિક અને શૂન્ય શ્રેણિક, આ 7 પ્રકારો આપણે જોયા હતા। અને પછી છેલ્લે શ્રેણિકોની સમાનતા કે બે શ્રેણિકો છે એ ક્યારે સમાન હોય તો કે જો બે શ્રેણિકોની કક્ષા સમાન હોય અને એના અનુરૂપ ઘટકો સમાન હોય તો જ એ બે શ્રેણિકો સમાન છે એવું કહી શકીએ। અને 3 હળવા ઉદાહરણો પણ કર્યા હતા આપણે। આજે આપણે એ શ્રેણિકોની સમાનતાથી જ આગળ વધવાનું છે મિત્રો। તો અહીંયા ઉદાહરણ નંબર 4 ની અંદર આપણે જોશું તો ઉદાહરણ 4 માં બે શ્રેણિકો છે એ સમાન છે એવું આપ્યું છે અને એની અંદર કેટલાક અજ્ઞાત ઘટકો x y z અને abc આવે છે। તો આ શ્રેણિકો સમાન હોય તો એ અજ્ઞાત ઘટકો abc અને x y z નું મૂલ્ય શું થશે એ આપણે મેળવવાનું છે મિત્રો। તો એકદમ હળવા દાખલાઓ છે, કાંઈ છે નહીં, આંકડાઓ સાથે રમતો કરવાની છે મિત્રો। ચાલો કરીએ, અનુરૂપ ઘટકોને સરખાવીએ અને x y z abc નું મૂલ્ય મેળવીએ। ચાલો તો અહીંયા આ બે શ્રેણિકો સમાન હોય તો એમાં આવતા x y z a b અને c ના મૂલ્યો શું થશે એ મેળવવાના છે। તો આ બે શ્રેણિકો છે એની કક્ષા તો સમાન જ છે। જો અહીંયા 3x3 અને આ પણ 3x3 છે એટલે બેની કક્ષા સમાન છે। હવે બે સમાન છે એવું તો આપણને આપી જ દીધું છે કારણ કે બેની વચ્ચે બરાબરની નિશાની છે। તો હવે એના અનુરૂપ ઘટકો સરખાવવાના। બંને શ્રેણી, બંને બાજુ ના, બંને બાજુ શ્રેણિકના અનુરૂપ ઘટકો સરખાવતા। હવે જે આંકડા સરખા જશે એને આપણે સરખાવશું નહીં, આંકડા સાથે આંકડો સરખાવો તો આપણે જે અજ્ઞાત સાથેનું સામેનું પદ આવતું હોય એને જ સરખાવશું કારણ કે જેની જરૂરિયાત આપણે છે એ પહેલા ઘટક સાથે એનો પહેલો ઘટક એટલે x + 3 બરાબર 0। તો અહીંથી આપણને મળી જશે x બરાબર -3। પછી બીજા સાથે અથવા તો આની સાથે આ સરખાવશો તો પણ ચાલશે, પણ z સરખાવી દઈએ। ચાલો z + 4 બરાબર 6 છે। તો z બરાબર 6 - 4 એટલે આ 2 થશે કે આ x મળી ગયો છે, આ z મળી ગયો છે અને હવે y આપણે મેળવી લઈએ। તો 2y - 7 આનો ત્રીજો ઘટક પેલી આરનો, આનો ત્રીજો ઘટક પેલી આરનો તો કે 3y - 2। તો 2y - 3y બરાબર -2 + 7 તો આ થશે -y બરાબર 5। તો y બરાબર માઈનસ સામે આપી દઈએ તો -5। તો આ xyz ના મૂલ્યો આપણને મળી ગયા છે। હવે abc છે એ બીજી અને ત્રીજી હારમાં આવતા ઘટકો છે। તો અહીંયા આપણે બીજી હારનો બીજો ઘટક a - 1 ને અહીંયા પણ બીજી હારના બીજા ઘટક સાથે સરખાવશું તો આ પ્રમાણે આપણને મળશે। તથા a - 1 બરાબર -3। તો આ મેળા આપણને આ -1 ઓલી બાજુ જશે એટલે -3 + 1 તો a બરાબર -2। પછી એ જ રીતે b મેળવીએ આપણે અથવા તો c મેળવશું તો પણ ચાલશે। આપણે પહેલા b મેળવી દઈએ તો આ અને આને સરખાવીએ તો b - 3 બરાબર 2b + 4। તો b - 2b બરાબર 4 + 3 તો -b બરાબર 7। તો b બરાબર -7। તો અહીંથી આપણને b નું મૂલ્ય -7 મળ્યું છે। હવે c મેળવવો છે આપણે તો c માટે આ 0 ને અહીંયા c વાળા ઘટક સાથે સરખાવું છું તો 0 બરાબર 2c + 2। તો 2c બરાબર -2 તો c બરાબર -1।
છે ને एकदम સિમ્પલ મિત્રો, કાંઈ છે નહીં, ઈઝી છે. અનુરૂપ ઘટકોને સરખાવવાના છે અને એમાંથી અજ્ઞાત મૂલ્યો મેળવવાના છે. નોંધી લેવાના. ચાલો ચોથું ઉદાહરણ આપણે જેવું કર્યું હતું એવું જ પાંચમું ઉદાહરણ છે મિત્રો. એમાં પણ આપણને પાંચમા ઉદાહરણમાં કીધું છે કે નીચેના સમીકરણમાંથી, મતલબ કે આના બરાબર આ છે, બરાબરની બે સાઈડ આવતી હોય સમીકરણ જ કહેવાય. ઓકે, આ પદ આ બાજુ લઈ લો તો માઈનસ સાઇન ઇક્વલ ટુ શ્રેણિકનો શૂન્ય શ્રેણિક સામે તમે લખી શકો. ઓકે, આના બરાબર આવ્યું છે. તો એમાં આવતા અજ્ઞાત ABCD ના મૂલ્ય મેળવવાના છે, જેવું આગળના ઉદાહરણમાં કર્યું હતું એવું જ કામ કરવાનું છે. તો અહીંયા અનુરૂપ ઘટકોને સરખાવીએ. બંને બાજુ શ્રેણિકના અનુરૂપ ઘટકો સરખાવતા, પહેલા સાથે પહેલો ઘટક એટલે 2a + b = 4, બીજા સાથે બીજો ઘટક સરખાવીએ અને a - 2b = -3 તથા આની સાથે આ ઘટક સરખાવીએ એટલે 5c - d = 11 અને 4c + 3d = 24. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો કે ચાર અજ્ઞાત છે અને ચાર સમીકરણ આપણી સામે છે. એમાં AB અને AB બે જગ્યાએ આ બે સમીકરણમાં AB અને આ બે સમીકરણમાં CD આવે છે. તો બે ચલ વાળા આપણે બે અજ્ઞાત વાળા બે સમીકરણ આપણી સામે છે, એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયા કહેવાય. તો આને સમીકરણ નંબર 1 આપી દઉં છું, આને 2 આપી દઉં છું, આને 3 નંબર આપી દઉં છું અને આને 4 નંબર આપી દઉં છું. તો સમીકરણ 1 અને 2 આપણે ઉકેલી નાખીએ. 1 અને 2 ઉકેલવા માટે એના a ના અથવા તો b ના સહગુણકો સરખા કરવાના. તો અહીંયા -2b છે અને આ +2b છે, તો આપણે લખશું કે સમીકરણ 1 × 2 + 2 લેતા. ઓકે, 1 ને 2 વડે ગુણી અને 2 સાથે સરવાળો લઈ તો આ થાય 4a અને 2 વડે ગુણી દો દરેક ઘટકને, તો 4a + 2b = 4 × 8 અને ઓલું જે સમીકરણ છે નીચે લો તો a - 2b = -3. આનો સરવાળો જ કરવાનો છે, તો આ બે કેન્સલ થઈ જશે એટલે 5a = 8 માંથી 3 જશે એટલે સામે પણ 5 આવશે, તો a = 1. તો અહીંયા આપણને a ની નિશ્ચિત કિંમત મળી ગઈ છે. આ a ની નિશ્ચિત કિંમત a માં પહેલામાં અથવા તો બીજામાં જેમાં અનુકૂળ આવે આપણે પરિણામ 1 માં મૂકશું. પરિણામ 1 માં a = 1 લેતા. ઓકે, આમાં a = 1 મૂકશું તો 2 × 1 + b = 4, તો b = 4 - 2, તો b = 2. b ની વેલ્યુ આપણને 2 મળી ગઈ છે. હવે એ જ રીતે ત્રીજું અને ચોથું સમીકરણ ઉકેલી નાખીએ એટલે c અને d ની કિંમતો મળી ગઈ. સમીકરણ હવે એમાં જોઈ લઈએ આપણે. તો અહીંયા 5c - d = 11 અને 4c + 3d = 24 છે. તો અહીંયા ગુણકમાં d ના ગુણકમાં +3 છે, અહીંયા ગુણકમાં -1. આના બેના સહગુણકો સરખા કરવા સમીકરણ 3 ને આપણે 3 વડે ગુણી અને બેનો સરવાળો કરીએ. સમીકરણ 3 × 3 + 4 લેતા. તો આને 3 વડે ગુણશું એટલે 15c - 3d = 11 * 33 થશે અને એની નીચે આ લખી દઈએ આપણે તો 4c + 3d = 24. હવે આ બેનો સરવાળો કરીએ એટલે આ બે કેન્સલ થઈ ગયા. 15 માંથી 15 ને 4 19 થશે. ઓકે, સરવાળો 15 ને 4 19c થયા, સામે 33 અને 24 એટલે આ થશે 7 અને 5. ઓકે, તો c = 19 13 57 એટલે c = 3 મળી ગયા. હવે c ની કિંમત છે ઈ કાં તો 3 નંબરમાં મૂકો અને કાં તો 4 નંબરમાં. આપણે 3 નંબરમાં મૂકીએ. પરિણામ 3 માં c = 3 લેતા તો 5 × 3 - d = 11. તો આ 15 ઓલા 11 માઈનસ આ બાજુ લો, b સામે લઈ જાઓ તો b = 11 15 - 11 એટલે કે 4. તો આ રીતે આપણે a b c અને d સમીકરણો બે ab વાળા અને cd વાળાને ઉકેલી અને એમાંથી abcd ની કિંમતો મેળવી. આવા દાખલા આપણે સ્વાધ્યાયમાં પણ આવશે, હળવા ફૂલ હશે એવા તમને આપી દઈશ. ઓકે, તો નોંધી લો આ દાખલાને, પછી આપણે સ્વાધ્યાય સ્ટાર્ટ કરીએ. 3.1 *
ચાલો એકદમ પ્રાઇમરી લેવલનું કામ છે એવું નહીં તો પણ ચાલે એવું છે મિત્રો. સ્વાધ્યાય 3.1 એમાં પહેલો દાખલો આપ્યો છે. શ્રેણિક A એક શ્રેણિક આપવામાં આવ્યો છે જેમાં તમે જોશો તો 1 2 અને 3 હાર છે, 1 2 3 અને 4 સ્તંભ છે એટલે 3x4 શ્રેણિક આથી હોય. તો શ્રેણિક માટે શ્રેણિકની કક્ષા કેટલી થશે એ આપણે કહેવાનું છે. આમ તો તમારે જ કરવાનું છે પણ ખાલી સામે લખી દઉં છે. તો શ્રેણિકની કક્ષા છે 3 હાર અને 4 સ્તંભ છે એટલે 3x4 છે. પછી ઘટકોની સંખ્યા તો કે 3x4 એટલે 4 તેરી 12 થશે ઘટકોની સંખ્યા અને ઘટકો A13 એટલે પહેલી R નો ત્રીજો ઘટક. પહેલી R નો ત્રીજો ઘટક કોણ છે તો કે 19 છે એટલે A13 બરાબર 19 લખવાના. A21 બીજી R નો પહેલો ઘટક 35 થશે. A33 એટલે ત્રીજી R નો ત્રીજો ઘટક એટલે -5 થશે. 2 4 A24 એટલે બીજી R નો ચોથો ઘટક, બીજી R નો ચોથો ઘટક 12 એટલે A24 બરાબર 12 અને A23 બીજી R નો ત્રીજો ઘટક 5/2 એ તમારે લખવાના છે. તો આ તમને આપી દઉં છું, એકદમ નાનકડું કામ છે, કાંઈ છે. ઓકે, હવે બીજું આપણે પહેલા લેક્ચરની અંદર જે ઉદાહરણ બીજું કર્યું હતું એના જેવું છે કે જો કોઈ શ્રેણીને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય. અને બીજો એમાં પ્રશ્ન પૂછ્યો છે કે જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કેટલી હોય. મતલબ કે ક્રમયુક્ત જોડ બે ઘટકો લેવાના આપણે, એની કેટલા આપણે એવા જોડ બનાવી શકીએ કે જેનો ગુણાકાર 24 થતો હોય. આ અવયવ આપણે લેવા પડે કે જેનો ગુણાકાર 24 થાય છે. તો પહેલા આપણે લખીએ કે શ્રેણિક ના ઘટકોની સંખ્યા 24 હોય તેવા શક્ય શ્રેણિકોની કક્ષા 24 છે એટલે પહેલા તો 24 એક 24 ઊંધા કરી નાખવાના. 1x24 પછી 2 ગુણ્યા 12 ગુણ્યા 2 પછી 3 8 8 3 4 6 6 4. ઓકે, બસ હવે નહીં થાય, બસ આટલા 2 2 4 2 6 અને 2 8 શ્રેણિકની કક્ષા એટલે આટલી આપણને ટોટલ કક્ષાઓ મળે. ઓકે, હવે એમસીક્યુ ની અંદર પૂછવું હોય તો કક્ષાનો પૂછ તમને આ શક્ય કક્ષાના કેટલા શ્રેણિકો મળી શકે એની સંખ્યા પૂછે તો આ 2 4 6 અને 8 શ્રેણિકો આપણને આવા જુદી જુદી કક્ષાના કે જેના ઘટકો 24 હોય એવા 8 શ્રેણિકો આપણને મળી શકે. તો એમસીક્યુ ની અંદર આવું પૂછવામાં આવે. તો હવે એમાં જ પૂછ્યું તું બીજો પ્રશ્ન કે 13 ઘટકો હોય તેની શક્ય કક્ષાઓ શું થશે. તો કે 13 ઘટકો હોય એના માટે તો 13 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એટલે 1x13 ને 13x1 બે થશે માત્ર. જે શ્રેણિક ના ઘટકોની સંખ્યા 13 હોય તેવા શ્રેણિકોની શક્ય કક્ષા કો 13 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 13 મતલબ કે બે જ મળશે આવા શ્રેણિકો, એનાથી વધારે આપણને મળી શકશે નહીં. હવે એમાં ત્રીજો દાખલો છે તમારા માટે આપવાનો છે મિત્રો. જો કોઈ શ્રેણીને 18 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય એટલે કઈ શક્ય કક્ષાઓ થશે એ લખવાની છે. અને બીજો પ્રશ્ન એમાં કે જો તેને 5 ઘટકો હોય તો એની શક્ય કક્ષાઓ કેટલી. તો 5 પણ અવિભાજ્ય સંખ્યા એટલે એમાં પણ આની જેમ જ થશે 13 1 ને 1 13 5 1 અને 1 5. ઓકે, પછી 18 છે તો 18 માં 1 18 18 1 પછી 2 9 9 2 અને 3 6 અને 6 3 એટલે 6 કક્ષાઓ એની અંદર મળશે. પણ આ તમને આપું છું HW માં. ઓકે, આ તમારે કરવાનું છે કામ લખ્યું છે એવી રીતે તમારે આમાં લખવાનું થશે મિત્રો. તો એકદમ હળવા દાખલા નથી.
પછીનો સ્વાધ્યાય 3.1 નો ચોથો દાખલો. હવે આ કામ છે એ આપણે પહેલા જ પીરિયડની અંદર ત્રીજા ઉદાહરણમાં કરી ગયા હતા. એવું જ કામ છે જે કીધું હોય શ્રેણિક માટે એના ઘટકો છે એ મેળવવાના હોય છે. ઘટકો માટેનું સૂત્ર આપણને આપ્યું હોય છે અને સૂત્રની મદદથી એ ઘટકોના જે આંકડાકીય મૂલ્યો હોય એની અંદર મૂકો અને એના ઘટક શું મળે છે એ મેળવવાના અને પછી શ્રેણિક આપણે મેળવી દેવાનું. તો ચોથા દાખલામાં કીધું છે કે જો કોઈ 2x2 શ્રેણિક એટલે 2x2 શ્રેણિક લેવાનું છે આપણે. aij ના સભ્યો aij 1 2 અને 3 મતલબ કે 3 દાખલા તમારે આની અંદર કરવાના છે. એમાંથી એક માટે હું કરું છું, બાકીના બે માટે એ જ રીતે તમારે કરવાના રહેશે. પહેલા માટે હું કરું છું તો અહીંયા માંગેલો શ્રેણિક શું થશે? તેથી 2x2 શ્રેણિક a બરાબર a11 a12 a21 અને a22 થશે. ઓકે, આવો શ્રેણિક બને આપણો જેમાં i ના મૂલ્ય પહેલો ઘટક i છે અને બીજો j છે. i j ઓકે, આ 2x2 શ્રેણિક થયો છે. તેથી aij નું સૂત્ર લેવાનું, પછી i + j એનો વર્ગ એને ભાગ્યા 2 છે. તો લઈ પહેલા ઘટકનું મૂલ્ય શું મળે છે? a11 i અને j બેયની જગ્યાએ 11 મૂકી દેવાના એટલે 1 + 1 નો સ્ક્વેર બાય 2 એટલે આ 2 નો વર્ગ ડાયરેક્ટ લખું તો 4/2 બરાબર 2. પછી બીજો ઘટક લઈ a12 તો 1 + 2 નો સ્ક્વેર બાય 2 એટલે 2 ને 3 નો વર્ગ 9/2. પછી લઈ a21 2 + 1 નો વર્ગ બાય 2 એટલે ઈ પણ થશે 9/2 જ. a22 તો આ 2 + 2 નો સ્ક્વેર બાય 2 બરાબર 2 ને 2 4 નો વર્ગ થશે 16 અને એને બાય 2 બરાબર 8. તો આ ઘટકો ચારે ચાર આપણને મળી ગયા છે. હવે એને આ શ્રેણિક a છે એની અંદર મૂકી દેવાના. તેથી a બરાબર પહેલો ઘટક 1 1 છે 2, પછી 1 2 છે 9/2, પછી 2 1 છે પાછું 9/2 અને 2 2 છે 8. આ 8 મૂકી દો. આવું કામ કરવાનું છે મિત્રો. તો અહીંયા ai છે બરાબર i/j. ઓકે, એટલે 1 1 છે તો 1/1 એટલે 1, પછી 1 2 એટલે 1/2 થશે, 2 1 એટલે 2/1 એટલે 2 અને 2/2 એટલે 1. પછી એ જ રીતે i + 2j નો સ્ક્વેર એને ભાગ્યા 2 કરવાનો. એટલે એમાં પણ આ જ રીતે ચાર ઘટકો મેળવવાના અને પછી શ્રેણિક a 2x2 શ્રેણિકમાં લખી નાખવાના છે. તો મિત્રો આ બે તમને હોમવર્કમાં આપી દઉં છું. ઓકે, આ બે તમારે જાતે કરવાના છે. સમજી લો દાખલાને. ચાલો મિત્રો, ચોથો પહેલો દાખલો એના જેવો પાંચમો દાખલો છે. એમાં પણ આપણે શ્રેણિકની જ રચના કરવાની છે, પણ થોડુંક વધારે ઘટકો વાળો શ્રેણિક છે. ઓકે, 3x4 શ્રેણિકના સભ્યો aij આ એનું સૂત્ર આપ્યું છે અને બીજો દાખલો એમાં છે aij બરાબર 2i - j. તો આ બે દાખલા 3x4 શ્રેણિક, આ બે સૂત્રોના માટે 3x4 શ્રેણિકો મેળવવાના છે આપણે. તો દ્વારા મળે તો શ્રેણિકની રચના કરો. તો પહેલો હું કરું છું, બીજો સહેલો તમારા માટે આપી દઉં છું. ઓકે, તો પહેલો 3x4 શ્રેણિકનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો કે a બરાબર aij 3x4 બરાબર a11 a12 a13 અને a14 પછી a21 ત્રણ હાર અને ચાર સ્તંભ. ઓકે, ચાર સ્તંભ ત્રણ હાર રાખશું. a22 a23 a24 a31 a32 a33 અને a34. તો આ 3x4 શ્રેણિક થયો છે. હવે આ 3x4 શ્રેણિકના જે બધા ઘટકો છે એ આપેલા સૂત્રની મદદથી આપણે મેળવી લેવાના છે. એટલે લઈ સૂત્ર. તેથી aij બરાબર 1/2 માનાંકમાં -3i + j ની મદદથી મેળવવાના છે. તો લઈ 1/1 પહેલી આના ઘટકો a11
a11 એટલે I અને j બેયની જગ્યાએ 11 મૂકવાના મોડ -3 * 1 + 1 તો આ -3 વત્તા 1 એટલે -2 એટલે 1/2 મોડમાં -2 આ થશે -1 નો માનાંક +1 થઈ જશે માનાંકની બહાર જે કાંઈ આવશે એ ગણતરી આવશે a12 તો 1/2 -3 * 1 + 2 બરાબર 1/2 -3 + 2 એટલે -1 બરાબર 1/2 એ જ રીતે a13 તો 1/2 -31 + 3 ઓકે I બરાબર 1 અને j બરાબર 3 તો 1/2 મોડ 0 કે -3 + 3 એટલે 0 0 ગુણ્યા કાંઈ પણ એટલે 0 થશે પછી એ જ રીતના a14 તો 1/2 -3 * 1 + 4 બરાબર 1/2 -3 + 4 એટલે +1 બરાબર 1/2 તો આપણને પહેલી હારના ચારેય ઘટકો મળ્યા હવે એ જ રીતે આપણે બીજી હારના ચારેય ઘટકો મેળવીએ 1/1 તેથી a21 બરાબર 1/2 મોડ -3 * 2 + 1 બરાબર 1/2 -6 + 1 એટલે -5 નો માનાંક કાઢશું એટલે +5/2 પછી a22 એના પછીનો ઘટક a22 તો 1/2 -3 * 2 + 2 બરાબર 1/2 -6 + 2 એટલે -4 થશે અને આ છે રૂટશે એટલે માઈનસ નો માનાંક +2 મળી જશે આપણને પછી એવી જ રીતે a પછીનો ઘટક 2 3 લઈએ આપણે a23 બરાબર 1/2 -3 * 2 + 3 તો 1/2 -6 + 3 એટલે -3 એનો માનાંક દૂર થશે એટલે 3/2 પછી a24 બરાબર 1/2 મોડ -3 * 2 + 4 બરાબર 1/2 -6 + 4 એટલે -2 અને આ છે રૂટ છે એટલે +1 એટલે બીજી હારના ચારેય ઘટકો આપણે પૂરા કર્યા હવે ત્રીજી હાર માટે a31 1/2 -3 * 3 + 1 બરાબર 1/2 એટલે -3 * 3 એટલે -9 + 1 એટલે -8 છે રૂટ છે અહીંયા 4 -4 નો માનાંક +4 પછી એ જ રીતે a32 તો 1/2 મોડ -3 + 2 બરાબર 1/2 -9 + 2 એટલે -7 નો માનાંક +7/2 પછી a33 તો 1/2 -3 * 3 + 3 બરાબર 1/2 -9 + 3 એટલે -6 અહીંયા છે ઉડશે એટલે -3 નો માનાંક +3 આવશે પછી એ જ રીતે a34 ચલો 1/2 -3 * 3 + 4 બરાબર 1/2 -9 + 4 એટલે -5 -5 નો માનાંક +5/2 તો આ રીતે આપણે 4 થી 12 ઘટકો મેળવી દીધા છે હવે તેથી a બરાબર શ્રેણી a ની અંદર બધા ઘટકો લખશું પહેલા ચારેય ઘટકો પહેલી હારમાં લખશું તો 1 1/2 0 1/2 તો પહેલા ચાર પછીના ચારેય ઘટક બીજી હારમાં લખી દઈએ તો 5/2 2 3/2 અને 1 પછી છેલ્લા ચાર ઘટકો છે ત્રીજી હારમાં 4 7/2 3 અને 5/2 આ આપણે 3x4 શ્રેણી મેળવી લીધો છે જે આપણો આગળનો શ્રેણી છે તો આ રીતે 12 ઘટકો 3x4 છે એટલે ઘટકોની સંખ્યા થોડી ઓબ્વિયસલી વધી જશે ઓકે તો હવે આ બીજો દાખલો છે તમારે કરવાનો છે એમાં બહુ સિમ્પલ છે એનું સૂત્ર aij = 2i - j તો આ જ રીતે 12 ઘટકો મેળવવાના અને પછી શ્રેણી એ લખવાનું પહેલા આ પણ લખવાનું ઓકે એની અંદર તો નોંધી લ્યો મિત્રો દાખલાને અને આ દાખલો છે બીજો EHW માં કરવાનો છે તમારે નોંધી લ્યો ચાલો મિત્રો
પછીના નેક્સ્ટ દાખલા ઉપર આવો. દાખલા નંબર 6 એમાં જેમ આપણે ઉદાહરણમાં કર્યું હતું એવા અજ્ઞાત બે શ્રેણિકોની સમાનતાનો ઉપયોગ કરી અનુરૂપ ઘટકો સરખાવી અને એમાંના આવતા અજ્ઞાતના મૂલ્ય મેળવવાના છે. આમ તો સ્વાધ્યાય 3.1 એટલું સહેલું છે કે ઉદાહરણ કરાવીને સમજાવી દીધી હોય, થિયરી સમજાવી હોય, ઉદાહરણ સમજાવ્યા હોય તો બધા દાખલા કરી શકો એવા છે. પણ સાથે સાથે એક એક વચ્ચે દાખલો કરતો જાઉં છું એટલે તમને પણ થોડોક ટેમ્પો જળવાતો રહે. ઓકે, ચાલો. છઠ્ઠા દાખલામાં આપણે xyz મેળવવાના છે અને ત્રણ દાખલા આપ્યા છે. ત્રણમાંથી થોડુંક કામ જેમાં કરવું પડે છે એવો દાખલો હું ગણી લઉં છું, બાકીના બે તમને આપી દઈશ. હવે પહેલો દાખલામાં તો કાંઈ ટુ શ્રેણી બે આપ્યા છે તો એમાં તો કાંઈ છે નહીં. આ અનુરૂપ ઘટકો સરખા લખવાનું કે બંને બાજુ અનુરૂપ ઘટકો સરખાવતા 4 બરાબર y, 3 બરાબર z અને x બરાબર 1. આ 5 બરાબર 5 લખવાની જરૂર નથી. તો એકદમ સહેલો છે. બીજો દાખલો છે હું કરું છું અને ત્રીજો પણ સહેલો છે, એની વાત પછી કરીએ આપણે. તો બીજો દાખલો આ તમને હોમવર્કમાં આપી દઉં છું. બીજો દાખલો કરીએ આપણે. x + y 5 + z 2xy અને સામે આપ્યા છે આપણને 6 2 5 8. બંને બાજુ અનુરૂપ ઘટકો સરખાવતા. તો પહેલા સામે પહેલો ઘટક સરખાવીએ એટલે x + y = 6. પછી આ 2 2 છે તો એને સરખાવવાની જરૂર નથી. ઓકે, પછી 5 + z = 5 અને xy = 8. xy = 8. ઓકે, તો અહીંથી તો 5 5 કેન્સલ એટલે z ની નિશ્ચિત કિંમત 0 અહીંથી મળી જશે. હવે xy વાળા બે સમીકરણ છે. ઓકે, તો આમાંથી આમાં કિંમત મૂકો અથવા તો આમાંથી આમાં કિંમત મૂકો. આપણે આમાં y બરાબર 8/x લેવું. ઓકે, અને આ કિંમત છે એ આપણે સમીકરણ 1 માં મૂકી. અને 1 નંબર આપી દઉં છું અને 2 નંબર આપી દઉં છું. સમીકરણ 1 માં 2 ની કિંમત લેતા x + y ની જગ્યાએ 8/x = 6. એક સાથે લસા લઈ લઈએ. x² + 8 = 6x. 6x આ બાજુ લઈ લઈએ તો x² - 6x + 8 = 0. તો આપણી સામે આવું સમીકરણ આવ્યું, એક દ્વિઘાત સમીકરણ આવ્યું છે જેમાં 8 ના ભાગ પાડી અને સરવાળાથી -6 થવો જોઈએ એનો સરવાળો. તો 4 × 2 = 8 એટલે એના અવયવ પડશે x - 2 અને x - 4 = 0. તો x - 2 = 0 અથવા x - 4 = 0. તો x = 2 અથવા x = 4 મળ્યા છે આપણને. ઓકે, તો x = 2. જો x = 2 તો અથવા સમીકરણ 2 માં x = 2 લેતા y = 8/2 = 4 અને સમીકરણ 2 માં x = 4 લેતા y = 4/2 = 2. sorry 8/x 8/4 એટલે એ કેવું થશે ઊંધું લખેલું. તો તેથી x બરાબર આ લેશું 2, y બરાબર 4, z બરાબર તો 0 જ મળ્યા છે 0 અથવા ઓકે બે કિંમતો મળી છે એટલે અથવામાં આપણે બે પરિણામ લખવા પડે. એક આ અથવા x બરાબર 4, y બરાબર 2 અને z બરાબર 0 છે. એટલે xyz ની શક્ય કિંમત આ અથવા આ થઈ શકે આની અંદર, કારણ કે બે સમીકરણ મળ્યું હતું દ્વિઘાત સમીકરણ, એમાં x ની બે નિશ્ચિત કિંમતો મળી હતી, એને અનુરૂપ y ની પણ બે નિશ્ચિત કિંમતો આપણને મળી છે. તો z તો બે માટે સરખો જ રહેશે એટલે z બેમાં 0 થશે. x બરાબર 2, y 4, x 4, y 2 અને z બેમાં 0. તો આ નોંધી લેજો. પછીનો દાખલો છે એમાં x + y + z પહેલા સાથે પહેલો ઘટક, બીજા સાથે બીજો, ત્રીજા સાથે ત્રીજો સરખાવી દે બંને બાજુ. આ સરખાવી દેશો એમાંથી x + z = 5 છે આમાં મૂકી દેશો
એટલે x ને z ની જગ્યાએ 5 એટલે y + 5 બરાબર 9 તો y બરાબર 9 માંથી 5 જશે એટલે 4 y ની કિંમત મળી જશે પછી y + z બરાબર 7 છે ઈ કિંમત પાછી આમાં મૂકી દેશો yz ની જગ્યાએ 7 તો x + 7 બરાબર 9 તો x બરાબર 2 અને બાકી છે એ x ની કે y ની કિંમત છે આમાં મૂકશો એટલે z પણ તમને મળી જશે નિશ્ચિત આરામથી મિત્રો એટલે આ ત્રણેય સમીકરણને 1 2 3 સમીકરણ આપીને એકબીજાની કિંમતો એકબીજામાં મૂકશો એટલે આરામથી મળી જશે તો આ દાખલો પણ HW માં આપી દઉં છું ઓકે નોંધી લ્યો મિત્રો આ દાખલાને ચાલો સ્વાધ્યાય 3.1 નો પછીનો દાખલા નંબર 7 એમાં પણ આજ કામ કરવાનું છે અનુરૂપ ઘટકો સરખાવે અને એમાં આવતા અજ્ઞાત ABCD ના મૂલ્યો મેળવવાના છે ચાલો મેળવીએ મિત્રો બે શ્રેણીકો સમાન છે તો એના અનુરૂપ ઘટકો સરખાવીએ બંને બાજુ અનુરૂપ ઘટકો સરખાવતા પહેલા સાથે પહેલો ઘટક એટલે a - b બરાબર -1 પછી 2a + c બરાબર 5 તથા 2a - b બરાબર 0 અને 3c + d બરાબર 30 ઓકે તો આપણી સામે ચાર સમીકરણો મળ્યા છે અનુરૂપ ઘટકો સરખાવ્યા એની મદદથી તો હવે આ ચારેય સમીકરણો માટે હવે આ ચારેય સમીકરણોને આપણે નંબર આપી દઈએ 1 નંબર આને 2 નંબર આપીએ આને 3 નંબર આપીએ અને આને 4 નંબર આપી દઈએ તો આની અંદર તમે જોશો તો AB અને AB બે ચલ હોય એવા AB આવતા હોય એવા પહેલું અને ત્રીજું સમીકરણ છે આમાં AC અને આમાં CD આવે છે ઓકે તો પહેલા 1 અને 3 ને આપણે ઉકેલવા જોઈએ એટલે સમીકરણ 1 અને 3 ઉકેલતા 1 અને 3 ઉકેલશું એટલે સહગુણકો તો b ના સરખા જ છે એટલે આમાંથી આ બાદ કરી નાખીએ એટલે 2a માઈનસ અથવા તો પહેલામાંથી બીજું કરો કાંઈ ફેર નથી પડતો a - b બરાબર -1 અને 2a - b બરાબર 0 બાદબાકી કરશું એટલે માઈનસ પ્લસ માઈનસ તો b કેન્સલ થઈ જશે a - 2a એટલે -a અને -1 - 0 એટલે -1 તો a નું મૂલ્ય આપણને 1 અહીંથી મળી જશે હવે a બરાબર 1 છે સમીકરણ 1 માં મૂકી દઈએ સમીકરણ 1 માં a બરાબર 1 લેતા સમીકરણ 1 માં a બરાબર 1 લેશું તો 1 - b બરાબર -1 તો 1 + 1 બરાબર b તો b બરાબર 2 a અને b ની નિશ્ચિત કિંમત મળી ગઈ છે હવે આમાં પણ a અને c છે તો a તો છે જ આપણી પાસે એટલે સમીકરણ 2 માં a બરાબર 1 લેતા तो 2 * 1 + c बराबर 5 तो c बराबर 5 - 2 c बराबर 3 અને સમીકરણ 4 માં c બરાબર 3 લેતા તો 3 * આની અંદર આપણે c ની કિંમત મૂકી દેશું એટલે 3 * 3 + d બરાબર 13 तो 9 + d = 13 तो d = 13 - 9 d = 4 આ રીતે આપણને a b c d 1 2 3 4 કિંમતો મળી ગઈ છે તો ચલો એકદમ નોંધી કાઢો ચાલો મિત્રો સ્વાધ્યાય 7.3 ના 1 થી 7 દાખલાઓ એકદમ હળવા આપણે કર્યા છે હવે 3 છે એ MCQ ના સ્વરૂપમાં દાખલાઓ આપ્યા છે આપણને સ્વાધ્યાય 3.1 નો 8મો 9મો અને 10મો આ 3 દાખલા છે જેમાં MCQ આપણને નીચે 4 ઓપ્શન આપ્યા છે તો જોઈ 1 બાય 1 8મો MCQ છે આ પ્રમાણે a બરાબર aij m × n ચોરસ શ્રેણિક હોય તો ખાલી જગ્યા નીચે ઓપ્શન m અને n ને અનુરૂપ આપ્યા છે ચોરસ શ્રેણિક હોય તો કોઈ શ્રેણિક છે ચોરસ શ્રેણિક હોય તો એના હાર અને સ્તંભની સંખ્યા કેવી હોવી જોઈએ મિત્રો સમાન હોવી જોઈએ તો એનો મતલબ થયો કે C છે એ એનો રાઈટ વિકલ્પ થયો કહેવાય એટલે m બરાબર n છે
એ હોય તો જ ચોરસ શ્રેણિક થઈ શકે. હવે 9મો MCQ છે તો એમાં x y ની જે કિંમતો માટે શ્રેણિકની જોડ આપી છે, એક ટુકડો શું શ્રેણિક આપ્યો છે, બીજો આપ્યો છે, આ બે શ્રેણિકો સમાન થાય તેવી આપેલી xy ની કિંમત શું થશે? નીચે આવા ચાર ઓપ્શન આપણને આપ્યા છે. તો બે શ્રેણિકો સમાન છે એવું આપણે ધારી લઈએ અને એને બેને અનુરૂપ ઘટકોને સરખાવી અને x ને y ની કિંમત મેળવવાની કોશિશ કરીએ તો અહીંયા મેળવશું એટલે આ આપણને મળશે 3x 7 0 અને આને આની સાથે સરખાવીએ એટલે 5 y 2. તો અને અહીંયા મેળવશું તો તથા બધાને જુદા જુદા લખી દઈએ છીએ તો કે y 1 8 અને 2 3x 4. તો અહીંથી x મેળવવાની કોશિશ કરીએ તો x મળે છે -7/3, પછી અહીંથી y મેળવીએ તો y બરાબર મળે છે આ બે ઓલી વચ્ચે જશે એટલે 7, પછી અહીંયા પણ y તો 7 જ મળે છે. અહીંયા આપણે મેળવશું તો 2 4 બરાબર +3x, તો x બરાબર આ બેની બાદબાકી -2/3 આવશે. તો y ને કોઈ પ્રોબ્લેમ નથી થતો, બે સમીકરણમાંથી y નું મૂલ્ય તો નિશ્ચિત એક જ મળે છે, પણ x નું મૂલ્ય છે એ અહીંયા -7/3 મળે છે અને અહીંયા આપણને -2/3 મળે છે. એટલે x નું મૂલ્ય આપણને નિશ્ચિત અનન્ય મળતું નથી. અહીંયા આપણને બે ભિન્ન સમીકરણમાંથી મળે છે. એટલે -7/3 જો લેવા જાઓ તો બીજી જગ્યાએ સમીકરણ ખોટું પડે અને -2/3 લ્યો તો બીજા સમીકરણમાં સામે ઘટક એટલો ન આવે. એનો મતલબ કે આ બે આપેલા જે શ્રેણિકોની જોડ આપી છે એ સમાન થાય એવો x આપણને મળી શકતો નથી. તો y મળે છે પણ x નથી મળતો. તો આ બે શ્રેણિકોની જોડ સમાન થઈ શકે નહીં. તો અહીંયા આપણે આ વિકલ્પ B ને પસંદ કરવો જરૂરી છે કે આવું શોધવું શક્ય બનતું નથી કે જેમાં આપણે આ બે શ્રેણિકો છે એ સમાન થઈ શકે એવા x અને y મળતા નથી. તો અહીંયા B જવાબ છે એ અમારે છે. હવે ચાલો એના પછીનો છે એ બહુ અગત્યનો પ્રશ્ન છે, છેલ્લો MCQ છે 10મો. પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા 3x3 કક્ષાના શ્રેણિકની સંખ્યા કેટલી થશે? તો તમને ઘટકો ક્યાં લઈ શકો એ આપી દીધું હોય અને કેટલા ક્રોસ કેટલાનો શ્રેણિક છે એટલે કે શ્રેણિકની કક્ષા આપી દીધી હોય તો એ મેળવવું બહુ સરળ છે. આપણને ખબર છે કે શ્રેણિક એ 3x3 કક્ષાનો આવો a11 a12 a13 a21 a22 a23 પછી a31 a32 અને a33 આ 3x3 કક્ષાનો શ્રેણિક છે. હવે આમાં તમારે પહેલો ઘટક જે a11 છે અહીંયા તમે 0 અથવા 1 ગમે તે ઘટક મૂકી શકો. એનો મતલબ પહેલા ઘટકની પસંદગી બે રીતે થઈ શકે. એમ દરેક ઘટકમાં તમે 0 અને 1 મૂકી શકો છો એટલે આ નવે નવ ઘટકોની પસંદગી બે રીતે થઈ શકે. તો આવા શ્રેણિક છે એ આપણને કુલ પસંદગીના પ્રકારો જેટલા મળે. એટલે કે તેથી માગેલા અહીંયા આપણે લખશું કે અહીં શ્રેણિકના દરેક ઘટકની પસંદગી 0 અથવા 1 એમ બે રીતે કરી શકાય. તેથી આવા માગેલા 3x3 કક્ષાના શ્રેણિકોની કુલ સંખ્યા શું થશે મિત્રો? તો દરેક ઘટક આ બે વખત 2 2 2 એટલે આવું 9 વખત 2 2 નો ગુણાકાર થાય. 4 5 6 7 8 અને 9 એટલે કે 2:9. 2:9 એટલે 512 થશે મિત્રો. એટલે આપણો રાઈટ વિકલ્પ 512 થશે. હવે જો અહીંયા ઘટકોની સંખ્યા હજી આપણે વધારી દઈએ કે 0 1 અને -1 ત્રણ ઘટકો કરીએ તો અહીંયા 3:9 થશે. ઓકે, તો આનું આપણે સૂત્ર વ્યાપક સ્વરૂપમાં લખવું હોય તો આવું લખી શકીએ કે તેથી શ્રેણિકોની સંખ્યા બરાબર આપેલા ઘટકોની સંખ્યા એના ઘાતમાં શ્રેણિક ના ઘટકોની સંખ્યા. ઓકે,
આપેલા ઘટકોની સંખ્યા કેટલી છે તો કે કેટલા ઘટકો આપ્યા તો કે 0 અને 1 બે ઘટક આપ્યા છે એટલે 2 ના ઘાતમાં શ્રેણિકના ઘટકો શ્રેણિક છે 3 × 3 તો 3 × 3 ના ઘટકોની સંખ્યા કેટલી થાય તો કે 3 તેરી 9 એટલે એના ઘાતમાં 9 એટલે 2⁹ બરાબર 512 એટલે આ રીતે તમે જેટલા ઘટકો આપ્યા હોય અને જેટલી કક્ષાનું શ્રેણિક બનાવો 3 × 4 કીધું હોય તો 3 × 4 એટલે 4 તેરી 12 એટલે 2 ની 12 ઘાત થાય તો આંકડામાં અથવા તો 2⁹ કે એવા વિકલ્પો પણ આપણને આપવામાં આવે તો આ તમારે ખાસ છે એ ધ્યાનમાં લેવાનું રહેશે મિત્રો. તો આની મદદથી આ સૂત્ર યાદ રાખશો તો તમે આસાનીથી ઘટકો અને કેટલા ક્રોસ કેટલાનું શ્રેણિક બનાવવો છે એની મદદથી ઘટકો આપેલા ઘટકોની સંખ્યા એના ઘાતમાં શ્રેણિકના જે શ્રેણિક હોય એના ઘટકોની સંખ્યા. ઓકે, તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 3.1 આપણું પૂરું થાય છે. હવે આગળની થિયરી અને આગળના દાખલાઓ છે એ આવતા પીરિયડથી આપણે સ્ટાર્ટ કરશું. તો રજા આપો મિત્રો, ફરી પાછા આવતા પીરિયડમાં મળશું. ગુડ બાય, આવજો મિત્રો. બધાની પ્રેક્ટિસ બધાએ ખાસ કરવાની છે, જરાય ભૂલાય નહીં મિત્રો.